નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ડીસા રેલવે સ્ટેશન પર એફસીઆઈ ઘઉં ઉતારવામાં અટકાયત, ખાતર ઘઉં મિશ્રણથી ફૂડ પોઈઝનિંગનો મોટો ભય। ડીસા રેલવે સ્ટેશન પર ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા લાવવામાં આવેલ ઘઉંનો જથ્થો ઉતારવાની કામગીરી અટકી પડતા મોટો વિવાદ સર્જાયો છે। પ્લેટફોર્મ પર પહેલેથી જ ખાતરનો મોટો જથ્થો અનલોડ થયેલો હોવાને કારણે એફસીઆઈના અધિકારીઓએ ઘઉં ઉતારવાની સ્પષ્ટ ના પાડી દીધી છે। જો કે આ બાબતે એફસીઆઈના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઘઉંના ઉતાર દરમિયાન અંદાજે 8થી 10 ટન જેટલો માલ પ્લેટફોર્મ પર ઢોળાય છે। જો ખાતરના જથ્થાની બાજુમાં જ ઘઉં ઉતારવામાં આવે તો ખાતર અને ઘઉં એકબીજામાં ભળી જવાની પૂરેપૂરી સંભાવના છે। આ બાબતે પાલનપુર એફસીઆઈ મેનેજર પીઆર મીના જણાવ્યું હતું કે જો ખાતર અને અનાજ સાથે મિક્સ થાય અને આ ઘઉં બજારમાં પહોંચે તો ગંભીર સ્તરે ફૂડ પોઈઝનિંગ થવાનો ભય રહે છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય તેવું જોખમ અમે લઈ શકીએ નહીં। આ બાબતે એફસીઆઈના કોન્ટ્રાક્ટર પાર્થ ખત્રીએ કહ્યું હતું કે આ સમગ્ર ગંભીર બાબત અંગે રેલવે વિભાગને લેખિત રજૂઆત પણ કરી હતી અને તાત્કાલિક પ્લેટફોર્મ પરથી ખાતરનો જથ્થો હટાવવા માટે માંગણી કરી હતી। જો કે આ ફરિયાદના લાંબા સમય બાદ પણ રેલવે દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ઘઉંના જથ્થાના ઉતારની કામગીરી સ્થગિત કરવી પડી છે। આ બાબતે એફસીઆઈનું સ્પષ્ટ વલણ જણાવતા કહ્યું હતું કે જ્યાં સુધી રેલવે પ્રશાસન દ્વારા પ્લેટફોર્મ સંપૂર્ણપણે સાફ કરીને ખાતરનો જથ્થો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ઘઉંનો જથ્થો ઉતારવામાં આવશે નહીં। રેલવેની આ નિષ્ક્રિયતાને કારણે ઘઉંનો મોટો જથ્થો લઈને આવેલી માલગાડીઓ સ્ટેશન પર ઊભી રહી છે, જેના કારણે અન્ય રેલવે વ્યવહાર પર પણ અસર થવાની સંભાવના છે। અત્રે ઉલ્લેખનીય છે કે જનતાના સ્વાસ્થ્ય માટે અત્યંત સંવેદનશીલ એવા ઘઉં અને ખાતરને એક જ જગ્યાએ રાખવાની બેદરકારી દાખવનાર રેલવે વિભાગ આ અંગે ક્યારે પગલાં લેશે અને શું ગંભીર પરિણામો આવે પછી જ રેલવે પ્રશાસન જાગશે તે એક મોટો સવાલ છે। તંત્ર તાત્કાલિક પગલાં ભરે અને જાહેર વિતરણ વ્યવસ્થા માટેના ઘઉંને સુરક્ષિત રીતે ઉતારવામાં આવે તે આવશ્યક છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। सर, ये प्लेसमेंट दिया हुआ है पर काम नहीं हो पा रहा है क्योंकि प्लेटफॉर्म पूरा भरा हुआ है और हमारा नुकसान हो रहा है। डीसी लगता है, एफसीआई को बार बार नुकसान होता है। हमने 5-6 रैक ऐसी परिस्थिति में करी है। फूड पॉइजनिंग के लिए कभी ये हो सकता है? हाँ, हमारा ये खाने का ग्रेन है, इसलिए क्वालिटी का मैटर भी हो सकता है। इसलिए हमारा निवेदन है कि पूरा कंप्लीट होने के बाद हमको ये काम शुरू करें। आपने रेलवे विभाग को कोई रजूआत? रेलवे विभाग को हमने टाइम टू टाइम लिखित में दिया हुआ है। रेलवे डिपार्टमेंट हमको प्लेसमेंट देता है और ये खाद फर्टिलाइज़र ऐसे ही पड़ा रहता है। कितने घंटे को आपको खाली करने का बोला? हमारे को 9 घंटे के लिए खाली करने का टाइम होता है, लेकिन हमारे 24 घंटे तक डीसी लगा हुआ है। ओके। મારું નામ પાર્થ ખત્રી, હું એફસીઆઈનો કોન્ટ્રાક્ટર છું। મારે અહીંયા સવારે આવેલી છે એફસીઆઈની રેક અને અહીંયા પ્લેસમેન્ટ આપી દીધો, છતાં બી અમારી પાસે કોઈ જગ્યા નથી ખાલી કરવાની, ગલી બી નથી મૂકવામાં આવી અમારે અહીંયા। અને આખી રેક ખાલી કરી એમાંથી 8થી 10 ટનોમાં ને ખાલી લૂઝ ગ્રેન પડે છે। હવે લૂઝ ગ્રેન એફસીઆઈને બી નુકસાન જાય છે અને આગળ બી મિક્સ થઈને સરકારને ડિસ્ટ્રીબ્યુટ થશે પીડીએસમાં। પીડીએસ એટલે ગરીબોને જશે અને મિડ ડે સ્કૂલમાં બી જશે, એ બાળકોના પેટમાં જાય। એના લીધે ફૂડ પોઈઝનિંગ આગળ થઈ છે તો એનો જિમ્મેદાર કોણ રહેશે? અને અમને જબરજસ્તીમાં આવે તો પ્લેસમેન્ટ આપી દેવામાં આવે છે, એટલે બધું ભોગવાનું તો કોન્ટ્રાક્ટરને આવે છે। અને એફસીઆઈ અને રેલવે એફસીઆઈ અમને એ જ કહે છે કે તમે પ્લેસમેન્ટ ના લો, પણ રેલવેનો કોઈ બી અમારા માટે સપોર્ટ આવતો નથી। ઓકે।